સંતોએ ત્યાં સુધી કીધું કે ભગવાન જાતે આવીને એમ કહે કે હું ભગવાન છું તો પણ ઓળખ્યા વિના ડાયા માણસ એનું માની ન લેવું તો ઠગ આવીને કે હું ભગવાન છું. લ્યો જો પ્રેમભાઈ ની વાત છે દીવબંદરમાં, કારિયાણી ને 6ઠું વચનામૃત. ઈ આવો કોઈક ઠગ જ હતો. બે ચાર ઘોડાવાળા તૈયાર કરી લીધા, સજાનંદ સ્વામી જેવા કપડા બધા બનાવી લીધા અને આવ્યો હો તાત્કાલિક. અને બાઈને ભાવ બહુ એટલે મહારાજને માટે એ દાગીના તૈયાર કર્યા હતા. કેટલા હો કપડા, સારા સારા કપડા અને દાગીના આવું બધું તૈયાર કર્યું હતું. જે આવીને બસ કેટલીક વાતો કરી કે બહુ ઉતાવળ છે, આમ છે. બાઈને તેમ થયું ભગવાન આવે. હાલો જોયા નતા, સાંભળીને સત્સંગ કર્યો તો. મહારાજ આવ્યા. મહારાજ દાગીના બાગીના બધા આપી દીધા એ પ્રેમભાઈએ મહારાજને. ઓલો તો ઠગ, ખાઈ પી દાગીના કપડા બધા નવા પહેરી આમ હવે ઉતાવળ છે કે બીજે ગામ જાઉં તો ઉતાવળ જો ને જલા તો મોં પડ્યો હોય ક્યાંક, અમને ખબર પડી જાય તો આને ઉતાવળ જ હોય એટલે ભાગી છૂટો ત્યાંથી. પછી બીજા હરિભગત ને ખબર પડી કે મહારાજ આવ્યા હતા. હરિભગત કે મહારાજ આવ્યા જ નથી, કે કેટલાક તો દર્શન કરી આવ્યા હો ને મહારાજના. તો ભાઈ કે મેં તો આવ્યા હતા ને બધા દાગીને દઈ દીધા. તો કોક ઠગી ગયો કે પછી ખબર પડી ત્યાં તો કોક ઠગ આવી ગયો. લ્યો સજાનંદ સ્વામી જેવું રૂપ ધારણ કરીને મારો. તો બાઈએ પાછા દાગીના અને પાછો શણગાર એવો ને એવો બનાવ્યો. અને પછી છેટ કારિયાણીમાં મહારાજ હતા, દિવાળીનો દિવસ, અને મહારાજને આ શણગાર અર્પણ કર્યો. તઈ મહારાજ કે એકવાર છેતરાઈ ગયા છતાં ભગવાન પ્રત્યે પ્રેમ ઘટ્યો નહીં. એટલે મહારાજ એનો પ્રેમ જોઈને બહુ રાજી થયા. હો દીવબંદર ના એ પ્રેમભાઈ. એટલે સંતો હરિભક્તોને કીધું કે થોડીક સાવધાની રાખજો. ભગવાન ખુદ આવે તો ચેક કરવું, એમ કે કોઈ ઠગ તો નથી આવી ગયો ને, એમને માની ન લેવું એમ. એક એક હી મોટપ હી તિનકું સહન નહીં કર सकत ही इनकું મોટપકું સહન કર જેતા बड़े हरिजन रहाए तेता सतसंग की यह रहे यूं रीता हित को जीतना त्याग करीता રીત કો ત્યાગ કરત હે તાકું સતસંગ કી બાત જીતની વાકું. મુક્તાનંદ સ્વામી કહે, હે ઉત્તમ રાજન, પરસ્પર એકબીજાની મોટપ માણસથી સહન થતી નથી. આ તકલીફ છે બધા એમાં, એકબીજાની મોટપ સહન નથી થતી. અને જે બીજાની મોટપ સહન કરે એ સાચા સંત અને હરિભક્તો કહેવાય આપણા સત્સંગના, કે બીજાની મોટપ જોઈને રાજી થાય, બીજાની પ્રશંસા થાય તો રાજી થાય. ભલે તમે જાણતા હોય કે માણસ કેવો હશે શું, પણ સાધુ વખાણ કરે ને તો રાજી થાય, મનમાં દુખાય નહીં. કે સાધુને શું ખબર હોય, કેમ કે કેટલાકો એને તો અમે જાણીએ કે લે કેવો છે. એ તો સાધુને ખબર હોય, પણ સેવા કરી હોય તો વખાણ કરવા જોઈએ ને, એમ તો પછી ન કરવા પડે. મનમાં દુખાય પડ્યા કેટલાક, સભામાં બેઠા બેઠા દુખાય પડ્યા. એ મનમાં જો કોકની મોટપ જોઈ અને દુખાણી ચડે તો મુક્તાનંદ સ્વામી કહે ઈ સાધુ નથી ને હરિભગત નથી. લ્યો અમે ના પાડી ચોખ્ખી. આ સત્સંગની રીત છે કે બીજાની મોટપ જોઈને રાજી થાઓ. મનમાં શું કામ દુખાવો છો, રાજી થાઓ. આવી બધી વાતો કરી સંતો. ત્યારે દીવના હરિભગત બોલ્યા કે સંતના યોગથી અમારો સત્સંગ છે. સ્વામી તમે જો ના આવ્યા હોત ને તો અમારો સત્સંગ ક્યાંક ચૂંથાઈ ગયો હોત. અમારા પૂરમાં સંતને આવવું બહુ કઠણ છે. આ તો પહેલા વહેલા તમે આવ્યા છો, કોઈ સાધુના અમને દર્શન નથી થયા. આ અમારા દેશમાં તમે આવ્યા છો. સંતના સંબંધી સત્સંગ થાય એટલો હરિભગતના સંબંધથી ન થાય. અમે તો હરિભગત વાતો કરીએ, પણ સાધુ આવીને જે વાતો કરે ને એની જે મજા આવે એ હરિભગત તો ક્યાંક ઊંધે રસ્તે ચડી જાય ને ઊંધે રસ્તે ચડાવી દે પાછા. કઈ ઠકાણું નહીં કઈ. હો આ તો મહારાજની આજ્ઞાથી તમે આવ્યા એટલે તમારા થકી વાતો સાંભળીને અમને ખૂબ આનંદ થયો છે. સંતની વાતથી વિપરીત મતિનો નાશ થઈ જાય છે. હરિભક્તો કીધું ક્યારેક બુદ્ધિ ઊંધી થઈ ગઈ હોય ને, પણ જો સાધુની સાથે પ્રેમ હોય
ખુલ્લા દિલથી જો બેસે તો કેટલીક આડી ઓરી સમજણ થઈ ગઈ હોય, સાચા સાધુથી સેટિંગ થઈ જાય છે અને સત્સંગનો સમાસ થાય. બધા ભક્તો સરખા પાત્ર હોતા નથી. કેટલાક તો માટીના હોય, કેટલાક પથ્થરના વાસણ હોય છે, કેટલાક તાંબાના હોય, કેટલાક રૂપાના હોય, કેટલાક પિત્તળના હોય, કેટલાક હોનાના હોય. લ્યો, વાસણ બધા હરખા ન હોય. બધી જાતના વાસણ મળે. તમે માર્કેટમાં જાઓ ને તો માટીને મળે ને હોનાને મળે. લ્યો, એવી દુકાનો અલગ અલગ હોય બધું. તો સંતો પણ પાત્ર પ્રમાણે વાત કરતા કે કેવું પાત્ર છે, કેવું પાત્ર કેવી વાતને જીરવી શકશે, એ પ્રમાણે ઓળખીને વાત કરવી પડે. નહીં તો તકલીફ થઈ જાય કેટલાકને. કેવો માણસ છે એને જોઈ અને એની આગળ વાત થાય. આ પ્રમાણે સંતોએ હરિભક્તને ખૂબ રાજી કર્યા. રોકાણા થોડા દિવસ ત્યાં કને. હરિભક્તો બહુ રાજી થયા. પછી ત્યાંથી સંતો ઘોઘલા બંદર આવી રાત રહ્યા અને પછી ત્યાંથી ઉના આવ્યા રૂટ પ્રમાણે. અને શ્રીજી મહારાજ ગઢપુરમાં રહેતા હતા. ત્યાં એક બીના બની, અકસ્માત થયો. સમજ્યા ને, અકસ્માત સર્જાણ્યો એની વાત લખી. મહારાજ રહેતા હતા એની પાછળની બજારમાં એક દિવસ વાણિયાની દુકાન હતી, પણ વાણિયો દુકાનમાં દીવો બંધ કરતા ભૂલી ગયો. રાત્રે દીવો રહી ગયો ચાલુ અને કઈક તણખો પડ્યો કપડા ઉપર અને દુકાન હળગી. વાણિયાની રાત ન હો, મધ્યરાત્રે એટલે રાતના 12 વાગે દુકાન સળગી. આજુબાજુના મકાન બધા સળગ્યા. પણ મહારાજના પાર્ષદો શ્રીજી મહારાજના મકાન ઉપર ચડી અને મરણિયા થઈને આગ બુઝાવી. દરબારમાં જેટલું પાણી હતું પાણી મંગાવી અને આમ ઉડાડીને મન આગ બુઝાવી. આજુબાજુના ઘર હળગ્યા હતા ને એને પણ બચાવી લીધા. એક દુકાન બળી ગઈ, બાકી બધું ઉલાવી દીધું પાર્ષદોએ. દરબારમાં જેટલું પાણી હતું ને બધું રેડી દીધું આગ ઉપર, એટલે આગ ઓલાણી. પછી શ્રીજી મહારાજ બોલ્યા કે આ તો પાણી થોડુંક હતું ને કામ લાગી ગયું. હવે આપણે દરબારમાં એક કૂવો જોઈએ. કે કૂવો, આવું ચિંતાની આવી આપત્તિ આવી જાય ને પાણી જરૂર પડે તો જાવું ક્યાં, ઘેલામાં ક્યાં ભરવા જાવું? ગયો એ કૂવો જોઈએ, કંઈક કરો. જળ ખૂટે નહીં એક એવો કૂવો આપણે દરબારમાં જોઈએ. ક્યાં ખોદશું? મહારાજ કે કૂવો હો તો બાઈઓને વારે વારે ત્યાં પાણી ભરવા જવું ન પડે, અહીંયાથી સિંચી લઈએ પાણી. આપણે મહેનત બચી જાય બધી. મકાન બનાવવું હોય, પાણી જોતું હોય તોય કૂવામાંથી સિંચી લઈને કામ થઈ શકે. ઘણી બધી મુશ્કેલી કૂવો હોય તો આપણે દૂર થઈ જાય. તો એક દરબારમાં કૂવો જોઈએ. મહારાજ કે આપણે મંદિર તો બનાવવું છે, એ તો હોય જેથી બને તેથી. કે મંદિરની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદમાં જેમ બન્યું અહીંયા બનાવશું તો ખરા, પણ એ જ્યારે થાય ત્યારે પણ તાત્કાલિક એક કૂવો જોઈએ. કે હવે ક્યાં ખોદશું કૂવો? મહારાજની એક રીત છે ને અલૌકિક છે. એક વૃદ્ધ સંત હતા યોગાનંદ સ્વામી. એને મહારાજ પૂછ્યું, સ્વામી આપણે કૂવો ખોદવો છે, તમે આમ જમીન તપાસ કરો, ક્યાં ખોદશું? લ્યો વિચાર કરો. ભગવાન સાધુને પૂછે. ઘણા હરિભક્તો લઈ જાય બોર કરવો હોય ને, એ કે સ્વામી આ આટલી બધી જમીન છે અહીંયા, આટલી તમે આમ નક્કી કરો. લાકડી ખોડો, લાકડી ગયો ત્યાં આપણે બોર કરવો હશે, તમે નક્કી કરી દો જ્યાં કયો ત્યાં. ઘણી વાર બાજુમાં જ કૂવો હોય, એનું પાણી ખારું હોય, સંતો અહીંયા કરો તો પાણી મીઠાઈ નીકળે. લ્યો એવા દાખલા કચ્છમાં ઘણા છે. આજે પણ પાણી ચાલુ. હજી પોતે નક્કી કર્યું અહીંયા પણ સંતો કે એની આ જગ્યાએ બોર કરો તો પાણી મીઠું આવે, સરસ મજાનું. તો શ્રીજી મહારાજની આ વ્યવહાર નીતિ જુઓ. ખુદ પોતે ભગવાન છે, પણ વૃદ્ધ યોગાનંદ સ્વામીને કીધું, સ્વામી તમે જમીન બતાવો કે આપણે કૂવો ખોદવો હશે. એટલે એ સંતો સમજતા હોય કે મહારાજની આજ્ઞા છે, એટલે એ આખો દરબાર માટો મારી અને મહારાજને અક્ષરોરડીની પાછળ છે ને એ જગ્યા બતાવી કે મહારાજ અહીંયા જમીન સારી છે, કે પાણી મીઠું છે. કે લે યોગાનંદ સ્વામી કે, અને સ્વામી જ્યાં કીધું ત્યાં જ મહારાજ પાર્ષદોને કીધું કે અહીંયા જ ખોદવાનું ચાલુ કરો. લ્યો આ સંતોએ કીધું એમ જ કરવું. આપણું ડાપણ જરાય નહીં. સ્વામી કીધું ગંગાજળ જેવું મીઠું પાણી આવશે, અહીંયા ખોદો. પછી કામ શરૂ કરવું છે. મહારાજ મુહૂર્ત જોરાવ્યું કે આ મુહૂર્ત સારું છે. કૂવો ખોદવાના પણ અલગ અલગ મુહૂર્ત હોય છે બધા.
તે મુહૂર્ત જોરાવી અને કામ શરૂ કર્યું. પાર્ષદો કૂવો ખોદવા લાગ્યા. મહારાજ થાળ જમ્યા અને યોગાનંદ સ્વામીને પ્રસાદ આપ્યો કે અમને જમીન અમારા અક્ષરોલીની બાજુમાં જ બતાવી, કે બીજે ક્યાંક બતાવ્યું તો અમારે ક્યાંક ના જવું પડે ને, લ્યો. એટલે થાળની પ્રસાદી યોગાનંદ સ્વામીને મહારાજ પ્રસાદ આપ્યો. બીજા પાર્ષદો કામ કરતા હતા એને પણ મહારાજ થાળમાંથી પ્રસાદ આપ્યો. પાર્ષદો એવા મંડ્યા ખોદવા, 2 દિવસમાં 10 ફૂટ ખોદી નાખ્યું ને પાણી આવી ગયું પાછું, લ્યો. સરસ મજાનું મીઠું પાણી આવ્યું કુવામાં. અને પાર્ષદો ખોદ કામ કરતા હતા, મહારાજ કાંઠે આવીને બેસે. ઓલે નીચે કામ કરતા ને માથે બેઠા હોય, મહારાજ માથે બેઠા હોય ને એવી રમૂજની વાતો કરે કે ખોદતા ખોદતા કેટલો ટાઈમ નીકળી જાય ખબર ન પડે. મજાની વાતો કરે, રમૂજની. અને કામ કરવાનો બહુ આનંદ થતો પાર્ષદોને. કુવામાં પાણી આવ્યું પણ એકે પથ્થર આવ્યો ને, લ્યો. સાઈડું પાછી પછી ટાઈટ. મહારાજ કે જો આ સંતોએ બતાવી જગ્યામાં ખોદ્યું ને, એકે પથ્થરની, માત્ર રેતી અને કાકરા આવું બધું આવ્યું અને ખોદતા જ ગયા. 10 ફૂટ ઉપર પાણી આવ્યું. મહારાજ કે હજી થોડું ખોદો, કે પાણી થઈ રહે બરાબર. એટલે 8 ફૂટ બીજું ખોદ્યું. માં સરસ મજાનું એક મથોડો પાણી ભરાઈ ગયો. 8 ફૂટ ખોદ્યું એટલે જાણે નદી પ્રગટ થઈ. પછી તો ગોંડલના દેવરાજ કડિયા એ ગઢપુરમાં રહેતા હતા. મહારાજ કે કદાચ કૂવો ડરી ન પડે તો એનું આપણે શું કરવું જોઈએ? કડિયો કે બાંધવો પડે એને. કહો મહારાજ કે તું કૂવો બાંધવો છે. સારામાં સારા પથ્થર મંગાવી અને મહારાજ એની પાસે વ્યવસ્થિત છે તળિયામાંથી કૂવો બંધાવ્યો. પાણી ખેંચી ખેંચીને 1 મહિનામાં વ્યવસ્થિત એ કૂવો બંધાઈ ગયો, લ્યો. 1 મહિને કૂવો તૈયાર થયો. એટલે જેણે જેણે સેવા કરી એને શ્રીજી મહારાજ બાથમાં ઘાલીને મળ્યા. પેરામણી હતી, બીજી પેરામણી ન મળતી. બાથમાં ઘાલીને મળે અને પ્રશંસા કરે, બહુ સરસ કામ કર્યું, કૂવો તૈયાર થઈ ગયો, રેડી, મજાનો. ત્યાર પછી એક બીજી ઘટના બની. ઘટના એટલે એક હરિભગતની વાત છે, બીજું કાંઈ નહીં. વડોદરાના રામચંદ્ર નામે કરીને એક વૈદ્ય, એને દીકરો નતો. એટલે છેટ ડાકોરમાં દર પૂનમે દર્શન કરવા જાવું, બેગદી ત્યાં કને રોકાય અને પૂનમ ભરવા જાવું ડાકોર ભગવાનની. આવું એણે નિયમ લીધેલું. પોતે શ્રી ગોળ બ્રાહ્મણ હતા. મોટા મોટા ઉમરાવ રાજદ્વાર સુધી એનું રાજવૈદ્યું ચાલતું હતું, એવા વૈદ્ય હતા. ગરીબ માણસની દવા મફત કરતા. મોટા મોટા પૈસાદારો, શેઠિયા, સાવકાર, રાજાઓ એની પાસે આવે, નાડી તપાસ કરે તો 100 રૂપિયા એને આપતા. એટલે એની પાસે પૈસાની પણ આવક સારી હતી. એવો એક વડોદરાનો રામચંદ્ર વૈદ્ય, એની મુક્તાનંદ સ્વામી કે મજાની વાત છે, સાંભળ્યા જેવી. સાંભળો. પોતે ઉદાર બુદ્ધિવાળા હોવાથી દર મહિને પોતાની નાતના બ્રાહ્મણોને પણ જમાડતા. દર મહિને એકવાર નાત જમાડેલું, મહિને. અને 10-12 વિદ્યાર્થીઓને પોતે વૈદ્યો પણ ભણાવતા હતા, એવા અભ્યાસ કરાવતા હતા. અને જ્યારે ડાકોર જતા ત્યારે વિપ્રની હવેલીમાં ઉતરતા. ત્યાં જેટલા દિવસ રહે એટલા દિવસ 2 દિવસ ડાકોર ભગવાનના, રણછોડ ભગવાનના દર્શન પણ અચૂક કરતા. પણ એકવાર એવું બન્યું, ડાકોર ભગવાનની પાછળ જ એક કોટડી હતી. એટલે નાનો રૂમ જેવું કઈ હશે. અને એમાં અધર્મ અને અઘટિત કામ થતું આ રામચંદ્ર વૈદ્યે જોયું. મંદિરમાં જ આવું એક પાપ કર્મ થતું એને જોયું. એટલે એને તો પ્રદક્ષિણા કરવાની બંધ કરી નાખી કે મંદિરમાં આવું થાય છે. મનમાં એને મજા ના આવી જરાય. પછી આવતા રહ્યા. થોડોક અભાવ આવ્યો એને. આ થતું હતું એનું પૂજારી લોકો ઉપર ને ભગવાન ઉપર નહીં, પણ આ બધા માણસો ઉપર કે મંદિર મરીને આવા ધંધા કરે છે. પછી વૈદ્યને તાવ આવી ગયો પાછો. લ્યો, તાવ આવી ગયો એટલે મુકામ ઉપર જાય ને થોડીક વાર સુઈ ગયા. રાતના મધરાતે પછી તો સંતોષ નથી. એક ભાવનાથી દર્શન કરતા હતા ને આવું જોયું એટલે મનમાં ઉદ્વેગ થઈ ગયો. રાતના 12 વાગે ઉઠી ગયા, પાછા તાવ ઉતરી ગયો. અગાસી ઉપર જઈને માળા કરવા લાગ્યા. અગાસી ઉપર જઈને ત્યાં આકાશવાણી થઈ કે તમને ભગવાન પ્રત્યે ભાવ છે ને તો તમે અત્યારે શ્રીનગર જાઓ. ત્યાં સરસ મજાનું નરનાળ ભગવાનનું મંદિર બંધાણું છે અને ત્યાં સંતો રહે છે. એને તમે મળો તો તમને સાક્ષાત પ્રગટ ભગવાન મળી જશે.
તમને ભાવ છે ને એ ભાવ પૂરો થશે. આવી આકાશવાણી થઈ તો મનમાં વિચારો લાગ્યા શું થયું. તો બહુ ધ્યાન દીધું ને કોઈક બોલ્યું હશે, વરી માળા કરવા, વરી બીજી વાર આકાશવાણી થઈ પાછી હો કે તમારે ભગવાનનો ખપ હોય તો સ્વામિનારાયણ ભગવાન અત્યારે પ્રગટ થયા છે. તમે શ્રીનગર જાઓ, મંદિરમાં એના સંતો રહે છે, એને તમે મળો, એ તમને પ્રગટ ભગવાન બતાવશે. કે આવી 2 વખત આકાશવાણી થઈ. પછી એના મનમાં એમ થયું કે મને આ રણછોડ રાયજીએ કીધું કે કોણ કીધું. પછી નક્કી કર્યું રામચંદ્ર વૈદ્ય કે હવે તો આપણે શ્રીનગર જવું જ છે. કે એ કેવા સાધુ અને કેવું મંદિર જોઈએ તો ખરા, જિંદગીમાં એને કોઈ ખબર નહીં આ વાતની. પછી શ્રીનગરમાં આવ્યા, ઘોડા ઉપર બેસીને પૂછતા છેટ મંદિરમાં પહોંચી આવ્યા. સંતો બધા હતા ત્યાં કને. પેલા દેવના દર્શન કર્યા. મૂર્તિઓમાં બહુ તેજ દેખાણું એને, નરનાળ દેવમાં તેજોમય મૂર્તિ દેખાણી. તેજોમય મૂર્તિ જોઈ એટલે રામચંદ્ર વૈદ્યના મનમાં એમ થયું કે લોકો જ્યાં ને ત્યાં દોડે છે, પણ લાભ તો બધો અહીંયા જ છે. કે લ્યો ક્યાંય ને ક્યાંય લોકો દોડે છે. એના મનમાં એમ થયું કામ અને રામ કોઈ દી ભેગા રે નહીં. જ્યાં કામ વાસના ત્યાં ઠાકોરજી ન જ હોય. મુમુક્ષુ હતા સાચા. અને ડાકોરમાં એવું બહુ થતું હતું. મહારાજ ગયા હતા તીદીએ, પૂજારી લોકો ગમે તેમ કરીએ કે લ્યો બાયું આવે ને હાથ ઝાલી લઈ જાય, ઠાકોર દર્શન કરાવે મારે, એવા બધા ધંધો હતા. અધર્મ મહારાજ બહુ જોયો. આ મહારાજને ન ગમ્યું. મહારાજ કે તમે આ ઠાકોરજીના પૂજારી થઈને આવું કરો છો તો તમને કાંઈ વાંધો ના આવે. કે લ્યો ભગવાનની પૂજા કરીએ ને એટલે અમને પાપે ન લાગે કે મહારાજ, અને જો અમને પાપ લાગે તો ભગવાન કામ ના શું. કે લ્યો એટલે સુધી મહારાજને એ ડાકોરના પૂજારી આવો, આને પણ આવું દેખવામાં આવ્યું કાંઈક એવો અધર્મ જેવું. એટલે મનમાં એમ થયું નરનાળદેવના દર્શન કરીને કે છે તો બધું અહીંયા કને હો, હું કને ભગવાન હાચા, પણ ભગવાન રે કેમ આવા લોકોની વચ્ચે. એમ વિચાર કરીને પછી સંત હવે સાધુને મળી આવું. ત્યાં તો નિત્યાનંદ સ્વામી હતા, પ્રખર પંડિત મહાવિદ્વાન. એની પાસે જઈને બેઠા. હે મજાની વાતો કરી એને તો. નિત્યાનંદ સ્વામીને વૈદ્ય કહ્યું, સત્ય માર્ગ રહાય તુમારા, અસત માર્ગ યહ કહત ગમારા. રણ છોડજી સમીપ દેખે જીમી, અનિતિ કહત રહાય તીમી. તબ પુજારી રહે જીતના, અભાવયાએ તાકે તીતના. ભગવાન તાકે સેવક હોઈ, અઘટિત કરત રહાય સોઈ. પછી વૈદ્ય નિત્યાનંદ સ્વામી આગળ બધી વાતો કરી કે સ્વામી તમને સાચા ભગવાન મળી ગયા હો, સત્ય ભગવાન મળ્યા છે. આકાશવાણીએ મને કહ્યું છે એટલા માટે તમને ઓળખ્યા, બાકી તો ત્યાં બધું આવું જોયું એટલે મને તો મજા ના આવી એટલે અહીંયા આવતો રહ્યો છું. મારા સમાન કોઈ જડ નહીં. કે લ્યો ડાકોર જઈ વ્યસની અને ફેલી આવા જે સાધુ અને મોટા માની અને દૂધ પાક ને માલપુઆ બહુ ખવડાવ્યા. દૂધ પાક ને માલપુઆનો ગુજરાતમાં બહુ મોટો મહિમા. વડતાલ દેશમાં સાધુ જ્યારે આવે ને ગામડા ફરવા ત્યારે હરિભક્તો બધા દૂધ પાક ને માલપુઆ બનાવે. તમે જોયા છે માલપુઆ? જોયા થશે, બનાવતા હશો ક્યારેક? નથી બનાવતા? એક દી બનાવે અહીંયા આગળ એમને ને માલપુઆ. સ્પેશિયલ અમારે બાવાનું ભોજન કહેવાય, સમજે ને? બાવા પેલા થતા ને और कुछ जरूर नहीं है कि थोड़ी काड़ी रोटी और थोड़ी दाल चाहिए कि और कुछ जरूर नहीं है कि લ્યો એમ બોલતા. બહુ ઝુંડ ફરતા ગુજરાતમાં પણ બાવાઓ ને 50-50 આમ ફરે. કેટલાક યંત્ર મંત્ર વાળા હોય ને કેટલાક ઊંટ વાળા હોય. નાનપણમાં મેં જોયા હાથી રાખે બાવા બધા ભેગા હાથી લઈને ફરતા હોય.
વાડીઓમાં કામ કરતા હોય તો પહોંચી આવે એટલો ચરો જોઈએ છે, ભાડાને દેવું જ પડે, નો હાલે સમજા. લઈ જાઓ ભાઈ લઈ જાઓ, ના ન પડાય. ચીપિયા વાળા બાવા પાછા ક્રોધી ને આવી બહુ ઝુંડો ફરતી હતી. સમાજને બહુ ત્રાસ હતો. આમ દીદીની ગુજરાત સુખી નથી મહારાજના સમય. સમાજ ઉપર મોટો ભાર, પાછા તાગડધી ના કરે એમ. સંતો વાત કરે ને, એક ગરીબ જેવા હરિભગત હતા, 50 સાધુ પહોંચી આવ્યા. લો 50 જણા આવીને ખાટલા હાથે ઢાળીને બેસી ગયા. હો ભગત, રસોઈની કંઈક તૈયારી કરો કે और विशेष कुछ नहीं चाहिए, लेकिन काड़ी रोटी અને થોડી દાળ, બસ દૂધ પાક ને માલપો ખાવાયો, બીજું કઈ નહીં. કે એમ હરિભગત મનમાં કે બાજરાના લોટના વાંધા અને તમને દૂધ પાક ને માલપો ખાવાય, પણ બેહો કઈક સગવડ કરું. હવે આવી ચડ્યા છો તો કઈક કરવું તો પડશે. બધા બેઠા, બેહો કે પાણી બાણી પાયું. પછી ભગત બહાર નીકળ્યા ને જોડા ક્યાંક નવા નવા લઈ આવ્યા હતા ને, ઈ મેળ પડી ગયો. ભગત ફાંટ ભરી, ફાર્યા રાખતા ને પેલા, ફાંટ ભરી મોચીને તે વેચી આવે ને પૈસા મળ્યા ને એમાંથી દૂધ લીધું ને લોટ લીધો ને ચોખા ને જે જરૂર પડી લઈ આવ્યા અને આવીને દીધું બનાવો રસોઈ. અને પછી રસોઈ બનાવી, કાળી રોટી અને થોડી દાળ, દૂધ પાક ને માલપુઆ બનાવ્યા અને પછી જમ્યા. જમીને ભગતના વખાણ કરવા પડે ને, भगत तुम्हारा क्या प्रेम है क्यों? भगत के हमारा प्रेम तो होगा नहीं होगा, लेकिन आपके चरणों का प्रताप है कि बोले कि हमारा चरण में शू हो बाहर निकलते खबर पड़ती कि हमने शू हो के बढ़िया रसोई थी जम्या भाव थी प्रेम थी बधा जमी लीधो. પછી નીકળ્યા ને ભગતની રજા લઈને, જોડા કોઈના મળે નહીં. હો અરે जटाशंकर मेरे जूते कहाँ गए? अरे कृपाशंकर मेरे भी जूते नहीं है. अरे भगत हमारे जूते कहाँ गए? भगत के मैंने बोला नहीं, आपके चरणों का प्रताप है કે તમારા જોડા વેચી આવ્યો તઈ તમને ખાધા ભેગા કર્યા છે. આમ પૂછી આવે ને કોક ના ઘરે ચડી નો અવાય કે લ્યો મને ઉગાડે પગે કાઢ્યા લ્યો ત્યાંથી. પછી એવા ઘણા બધા હતા, એમ બહુ ત્રાસ ઓછો નતો દીદી. તેલા ભગત સ્વામી ને કે સ્વામી મોટા સાધુ માની અને દૂધ પાક ને માલપુઆ બહુ ખવડાવ્યા. આમ તો બધા વ્યસની બધા ત્યાં કને. હવે ઠાકોરજી સમીપે રણછોડ રાયજીની સમીપે આવી અનીતિ જોઈને એટલે મનમાં એમ થયું કે હારું આમાં કેમ પાર પડશે. લોકોને ઠગવા માટે જણ્યા મૂર્તિ અને મંદિર રાખ્યા હોય ને એવી અનીતિ જાણવામાં આવી. આવું છે છતાં લોકો ઉપરા ઉપરી દોડે છે, ભણેલા પણ વિચાર કરતા નથી ક્યાંય. સૌ ભેડા થઈને પોતપોતાની રુચિ પ્રમાણે બધા વર્તે છે. હવે તમને ભગવાન મળ્યા છે ને એ ભગવાન મને મળે ને એવો કંઈક ઉપાય બતાવો કે સ્વામી તમને જે ભગવાન મળ્યા છે એ મને મળે એવું કંઈક કરો. ત્યારે નિત્યાનંદ સ્વામી કે જેનું અંતર નિષ્કપટ હોય ને એને ભગવાનની વાત કામ લાગે, બાકી કામ નથી લાગતું. કે એ બધા મોજ કરે ગમે તેવું હોય તોય. નિત્યાનંદ સ્વામી કીધું અહીંના પદાર્થ માત્ર અને વાત માત્ર ભગવાનના સંબંધ વગરની નથી. અને આ લોકનું પદાર્થ કે આ લોકની વાત ભગવાનના સંબંધ વગરની હોય તો જીવને પરલોકમાં ઈ કામ નથી આવતું. ગમે પદાર્થ કામ આવતું નથી. હરિના શરણરૂપી પાયો જેને ન હોય એ કાળના મુખમાં જ પડ્યો છે. ભગવાન અને તેમનું ધામ ત્યાં કને કાળનું કાંઈ જોર હાલતું નથી. ભગવાનના ભક્તો છે ભગવાનને ભજીને તેને પામે છે અને ત્યાં કને જઈ શોક દુઃખ રોગ આ બધું ટળી જાય છે. બ્રહ્માંડની સમૃદ્ધિ માત્ર એની આગળ કાંઈ ન કહેવાય. એવો નિશ્ચય થાય ત્યારે સત્સંગ થયો કહેવાય. બોલો તમારે આવું થવું છે તો તમને બતાવીએ ભગવાન, એમને ન બતાવાય. નિત્યાનંદ સ્વામી કે કારણ કે પાત્ર એવું છે ને એટલે બરાબર ચકાસણી કરવી જોઈએ ને. હવે તમને આ બધું પાકું હોય તો તમને ભગવાન બતાવીએ. વૈદ કે સ્વામી આવી વાત તો મેં મારી જિંદગીમાં કોઈ દી સાંભળી નથી. કે લ્યો આજે નવી વાત તમારા થકી માંડી, જેમાં ભગવાનનો સંબંધ નથી એ બધું વસ્તુ નકામી. સ્વામી તમારા દર્શનથી હું પવિત્ર થઈ ગયો છું, હવે તો મને કૃપા કરો ને તમારા ભગવાન બતાવો, મને ભેટો કરાવો. 4-5 દિવસ વૈદરાજ ત્યાં કને રોકાણ અમદાવાદમાં. એ સંતોનો સમાગમ કર્યો. સાચો ખપ જાગ્યો ને વૈદરાજને. એટલે પછી
નિત્યાનંદ સ્વામી ચિઠ્ઠી લખી દીધી. ગઢપુર પહોંચવા સુધીના રસ્તાના ગામના લખી દીધા. રાત રોકાવાની વ્યવસ્થા પણ હરિભક્તોનું ઘરે સ્વામી લખી દીધું કે આ ભાવિક છે, મહારાજને ખાસ મળવું છે, તમારા ગામમાં આવે એવા નામ લખી દીધા હરિભગતને કે એને વ્યવસ્થા કરજો ઉતારાની. અને વેલેસર પાછા મહારાજ પાસે પહોંચે એવી ગામડાના હરિભગતના સ્વામી નામ લખી દીધા. અને અહીંયા ઉતારો કરજો એ વ્યવસ્થા, રાત રોકાવાની વ્યવસ્થા બધી બતાવી. આ રીતે પછી વૈદ ગઢપુર આવ્યા છે. ઉતારો કરીને ત્યાં સંતની જગ્યામાં મહારાજના દર્શન કર્યા. શ્રીફળ અને રૂપિયો મહારાજના ચરણે ભેટ મૂકી હાથ જોડ્યા મહારાજને. મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી ત્યાં બેઠા હતા. મહારાજે વૈદને પૂછ્યું, ક્યાં રહેવું? આવા તાપમાં અહીં કને આવવાનું થયું? કોણે અમારી વાત કરી તમને? કયો? બહારના વૈરાગ્યો તો અમારો બહુ અભાવ આવે એવી વાતો કરે છે કે જેવું તેવું બોલે છે. અમારામાં ભાવ થાવો કઠણ છે. તમે નવા માણસને અમારામાં ભાવ કેમ જાગ્યો? મહારાજ કે લ્યો, જગતના સાધુ તો બહુ નબળી વાતો કરે છે અમારી. ત્યારે વૈદ કે પ્રભુ, જીવ પ્રાણી માત્રની નાડી તમારા હાથમાં છે. આપ જળને પણ ચેતન કરો છો. આટલા દિવસ સુધી હું જળ હતો, તમારા સંતો મળ્યા ને તમારી કૃપા થઈ એટલે કાંઈ જ્ઞાન થયું છે. પ્રભુ ભગવાનના જ્ઞાન વિના બ્રહ્માંડનું રાજ્ય હોય ને તો પણ સાવ નકામું છે. એવું જ્ઞાન ન થાય ત્યાં સુધી જીવ સંસાર ભ્રમણમાં ભટકે છે અને ભ્રમણ મટતું નથી. હવે મને નિયમ ધરાવો. તમે અંતર્યામી છો, મારી વાત શું કરું તમને? બધું તમે જાણો છો, તમે સાક્ષાત ભગવાન છો. પછી મહારાજે નિયમ ધરાવ્યા, બધી વાતો કરી. મહારાજ કે અમને કાંઈ નહીં, સભાને ખબર પડે એટલે વાત તો કરો બધું. પછી વૈદ્ય પોતાની બધી વાત કરી છે. મહારાજ કે હવે તમને આ સત્સંગ મળ્યો છે તો દ્રઢ રાખજો, મજબૂત. હા, મનનું ઠેકાણું નથી કાંઈ. કે પાછું કેવા પાકા હરિભગત કેવા થઈ જાય ખબર તમને? કેવા સત્સંગ કરતા હોય ને ક્યાં દારૂની લતે ચડી જાય, ક્યાં ઠેકાણું રહેતું નથી. કેવું ને કેવું થઈ જાય ખબર તમને? કેવું ને કેવું થઈ જાય. સારા હોય, સજ્જન હોય ને ક્યાંક જો સોબત થઈ, રસ્તો ઊંધો હાવ, મા બાપના હાથમાં ન રહે, કોઈનું કાંઈ ના હાલે. મહારાજ વૈદને કે તમને અત્યારે અલૌકિકની સાથે આ સત્સંગ ઓળખાણો છે. અમને તમે ઓળખ્યા, પણ હવે સત્સંગ રાખજો. મનનો વિશ્વાસ ન કરજો, નહીતર મન ખેંચી જશે ક્યાંક. મનને વશ વર્તે દુઃખી થાય છે. મનનું કયું ન કરે ને એનો સત્સંગ દ્રઢ છે. અનંત કોટી બ્રહ્માંડના પદાર્થ મળવા સુગમ છે, પણ સત્સંગ મળવો બહુ દુર્લભ છે. તમને આજે મળી ગયો, નહીતર દુનિયાનું પદાર્થ મળે પણ સત્સંગ ન મળે. અને એવો મહિમા સમજે તેનું નામ સત્સંગી કહેવાય. 5 દિવસ વૈદરાજને પણ મહારાજ ગઢપુરમાં રાખ્યા. બહુ આનંદ થયો. એના મનમાં એમ થયું કે આકાશવાણી ખરેખર સાચી થઈ. આકાશવાણી સાચી થઈ. શ્રીહરિ પ્રગટ થયા ત્યારે ભાવિકજનો આવી રીતે કેટલાક ખેંચાઈ અને શ્રીજી મહારાજને પામતા હતા, મહારાજના યોગમાં આવતા હતા. પછી તો એક દિવસ વૈદ્યે રસોઈ બનાવી ભાવથી શ્રીહરિને સંતોને જમાડ્યા. એ મહારાજની સંતોની બધાની પૂજા કરી છે, વસ્ત્ર ઉડાડ્યા છે. પછી મહારાજ પાસે ચાલવાની રજા લીધી. એટલે મહારાજે એને ત્યાંથી જતી વેળાએ નન્નાળદેવની છાપો મહારાજ બનાવી હતી ને, એ મહારાજે નન્નાળદેવની એક કપડામાં ઓલી મૂર્તિ આવે છે નન્નાળદેવની, એ મહારાજ આપી છે કે આની પૂજા કરજો. અને પછી મહારાજ કે તમે એકલા છો તો ભજનાનંદ સ્વામી, ભજનાનંદ અને જયાનંદ આ 2 બ્રહ્મચારીને કીધું કે જાઓ આ વૈદરાજની સાથે વડોદરા સુધી પાછા મોકલ્યા. લો હથવારો થઈ રહે. મહારાજની નીતિ જુઓ તમે. 2 બ્રહ્મચારીઓને મૂક્યા કે વડોદરા સુધી જાઓ અને વડોદરાના થતા ભેગા જાઓ અને માર્ગમાં સત્સંગની વાતો કરતા જાજો. ઓલિયાને સત્સંગે પાકો થાય અને મનમાં એમ થાય કે મહારાજ 2 જણાને ત્યાગીને મને મોકલ્યા. લ્યો એકલું ના હાલવું પડે એટલા માટે. પછી શ્રીજી મહારાજ ત્યાં કને ભીમ એકાદશી ઉપર સંતોને ઘણા બધાને ગઢપુર બોલાવ્યા છે. દર્શન દઈને એ સંતોની હિતની બહુ વાતો કરેલી છે. અને ખાસ કીધું કે જો પોતાના દોષ ઓળખાતા નથી
જગતમાં જેની વિશે આત્મબુદ્ધિ થાય છે ને એના પણ દોષ દેખાતા નથી. પોતાનો દોષ નથી દેખાતો ને જેમાં હેત થયું ને એનો પણ દોષ દેખાતો નથી. તો મહારાજ કે પોતાના દોષ ઓળખતા શીખવું. સંતમાં જેટલું નિર્મમત્વ તેટલી તેમનામાં સાધુતા કહેવાય. માટે મમતાથી રહિત થવું, મમતા ક્યાંય બાંધવી નહીં. મમતા રહિત ને ક્યારે પણ ક્યાંય રાગ થતો નથી. શ્રીજી મહારાજ કે જેટલી મમતા બતાવે ને તેટલો તેના પ્રત્યે ભાવ થાય છે. મમતા જાગે ને એમાં આપણો ભાવ થઈ જાય. પછી મમતાથી જગતમાં જેટલું મારાપણું મનાય છે તેટલી સત્સંગમાં ખામી આવે છે. એટલી બધી ખૂબ વાતો કરી સંતોની આગળ, ભક્તોની આગળ. જેઠ સુધી એકાદશીની દિવસે શ્રીજી મહારાજ મધ્ય પ્રકરણનું 23મું વચનામૃત. હવે એ આખી આમાં કથા આવી જાઓ. ભીમ એકાદશીનું વચનામૃત મધ્ય પ્રકરણનું 23મું. એ બધી વાત શ્રીજી મહારાજ એ પ્રમાણે કરી. સંતો હરિભક્તોને ખૂબ આનંદ પમાડ્યા બધાને. એ સત્સંગનું પોષણ થાય, હૃદયમાં સત્સંગનું પોષણ થાય, કામ ક્રોધાદિક અંતર શત્રુઓ ઘટે અને હૈયામાં સત્સંગનો આનંદ આવે, જીવ હળવો થાય અને આનંદ સભર થાય એવી ખૂબ શ્રીજી મહારાજે વાતો કરેલી છે. એવી રીતે 111મો તરંગ થયો. ઇતિ શ્રી હરિચરિત્રામૃત સાગરમાં 22મું પૂર સમાપ્ત. સહજાનંદ સ્વામી મહારાજ